ધંધુકા તાલુકાના રંગપુર ગામે વાડજ ચીબડા ગળે તેવો ઘાટ સર્જાયો છે। ધંધુકા તાલુકાના રંગપુર ગામના પૂર્વ સરપંચે વર્ષ 2007 થી 2021ના પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ગામની સીમની સરકારી પડતર જમીન પોતાના નામે કરી નાખતા પૂર્વ સરપંચની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કરાયો છે। ધંધુકા તાલુકાના રંગપુર ગામે પૂર્વ સરપંચે પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી સરકારી પડતર જમીનની આકરાણી રજિસ્ટરમાં ચડાવી તે જમીન પર 140 વારમાં મકાન બનાવી દેવાના કિસ્સામાં જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર રંગપુરના તલાટી દ્વારા ધંધુકા પોલીસ મથકમાં પૂર્વ સરપંચ કિશોરભાઈ સોલંકી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।